શરૂઆત કરીશું। બનાસકાંઠાના ધાનેરાના એડાલ ગામે સોલર પ્લેટમાં આગ લાગી અને મોટી સંખ્યામાં પડેલી સોલર પ્લેટમાં અચાનક આગ લાગી હતી। સ્થાનિકોના મતે ગરમીના કારણે આગ લાગી છે, જો કે આગ લાગવાનું સાચું કારણ હજુ પણ અકબંધ છે। હાલ તો તંત્ર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। संवाददाता ध्रुव जोड़ाई चुक्या है फोन लाइन पर। ध्रुव, धानेरानी अंदर सोलार पेनल में आग लाग्या होवानी घटना सामे आवी छे, शुं छे जानकारी? जी चौक्कस लखमा जे रीते बात करा बनासकांठा जिला में आगनो सिलसिलो यथावत जोवा मळी रह्यो छे। जे रीते सामे आवी धानेराना एडाल गाम छे त्यां આગળ સોલર પ્લેટો જે મૂકવામાં આવી હતી, ખેતરોમાં સોલર પ્લેટ લાગે તે પહેલા સોલર પ્લેટમાં અચાનક આગ ભભૂકી હતી। કયા કારણોસર સોલર પ્લેટમાં આગ લાગી છે તે કોઈ કારણ તો સામે નથી આવી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કે ગરમી વધુ પડવાના કારણે સોલર પ્લેટોમાં આગ લાગી છે, પણ હજી ચોક્કસ કારણ શું છે, શા કારણોસર સોલર પ્લેટમાં અચાનક આગ લાગી હતી। જો કે જે રીતે આગની જે ઘટના છે, જે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ફાયરના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર જે રીતે કાબુ મેળવી અત્યારે લેવામાં આવ્યો છે। જો કે પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે કે કયા કારણોસર અચાનક આગ લાગી હતી। જો કે જે રીતે આગની ઘટના હતી તેને લઈને સ્થાનિક લોકોમાં પણ જે રીતે હડકંપ મચવા પામ્યો હતો કે કયા કારણોસર અચાનક સોલર પ્લેટોના અંદર આગ લાગી હતી। હાલ તો જે રીતે ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ને આગ પર કાબુનો મારો ચલાવીને સોલર પ્લેટો પર જે આગ લાગી હતી તેને કાબુમાં લેવામાં આવી છે અને પોલીસે કયા કારણોસર આગ લાગી હતી તેને લઈને અત્યારે તપાસ શરૂ કરી છે। જી લખો। જી ધ્રુવ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।